कोली समाज के हमारे बच्चे बहुत प्रतिभाशाली हैं, बहुत मेहनती हैं, बहुत देशभक्त हैं। अगर उनको हमारे बच्चों को उचित अवसर दिया जाता है, अगर हमारे सभी बच्चों को उचित शिक्षा मिलती है, अगर हमारे कोली समाज के सभी बच्चों को उचित स्किल्स दी जाती हैं, रिसोर्सेज दिए जाते हैं, अवसर अपॉर्चुनिटीज दी जाती हैं, तो कोली समाज के बच्चे भी न जाने क्या 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 करके दिखा सकते हैं। जैसा कि उन्होंने बताया, क्रिकेट प्लेयर जो कोली हैं, कोली समाज से हैं, पूरी दुनिया के अंदर कोली समाज देश का नाम रोशन कर रहा है। नमस्कार, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। સામાન્ય રીતે આપણા દેશમાં ક્રિકેટ પ્રત્યે લોકોને અને ક્રિકેટરો માટે ખૂબ અનહદ પ્રેમ છે, પરંતુ ભાગ્યે જ એટલે કે કોઈક જ કિસ્સામાં ક્રિકેટર કઈ જ્ઞાતિના છે, કઈ ધર્મના છે એની ચર્ચા થાય છે। ક્રિકેટર એટલે ક્રિકેટર, પછી એમાં જ્ઞાતિ ધર્મ કે કોઈ પણ રમત હોય એમાં આવવું નહીં જોઈએ। એ સારો ક્રિકેટર છે કે સારો રમતવીર છે કે નબળો છે એના પર ચર્ચા થઈ શકે, પરંતુ આપણા દેશનું બલિહારી એ છે કે રાજકારણમાં હંમેશા જ્ઞાતિવાદ અને જાતિવાદ અને ધર્મ ઘુસાડવામાં આવે છે મત માટે, અને એને માટે રાજકારણીઓ કોઈ પણ કક્ષાએ જઈ શકે છે। એ તો આપણે સાંભળ્યું હતું, પરંતુ હમણાં એક ગુજરાતમાં એક લગભગ થોડો રમૂજી કહેવાય એવો છબરડો થઈ ગયો, અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ હમણાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા। ત્યારે કોળી સમાજના મતો મેળવવા માટે કે કોળી સમાજને ખુશ કરવા માટે એમણે એમ કહ્યું કે કોળી સમાજના યુવાનો ધારે તો શું શું નથી કરી શકતા, તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકી શકે છે। આ ચોક્કસ સાચી વાત છે એમની, પરંતુ પછી જે એમણે કહ્યું કે વિરાટ કોહલી પણ કોળી સમાજમાંથી આવે છે। હવે આ એકદમ હળહળતું જૂઠાણું હતું, અને અરવિંદ કેજરીવાલને આટલી ખબર ન હોય બને નહીં, કારણ કે એ પોતે પણ દિલ્હીના છે અને વિરાટ કોહલી પણ દિલ્હીથી આવે છે। કોહલી અટક કઈ જ્ઞાતિમાં આવે એમને ખબર જ હોય, વિરાટ કોહલી પંજાબી ખત્રી છે। આ એને કહ્યું એટલે પછી એને માટે થોડીક મજાકો પણ થઈ, વિધાનસભામાં પણ હર્ષ સંઘવીએ એની ટિપ્પણીઓ કરી એ વિશે, પરંતુ આપણે આજે એ ચર્ચા નથી કરવી। કેજરીવાલે છે જે છબરડો માર્યો છે અથવા તો જાણી જોઈને જૂઠું બોલ્યા છે એમના સ્વાર્થ માટે, કે એ માનતા હશે કે જે ઓડિયન્સમાં બધા જે બેઠા છે એ બધા મૂર્ખ છે એવું માનતા હશે, પણ અહીં અગત્યની વાત એ છે કે મત માટે રાજકારણીઓ જ્ઞાતિવાદને કેટલી હદે પ્રોત્સાહન આપે છે અને પોતે જ વાડા ઊભા કરે છે અલગ અલગ જાતિઓ વચ્ચે। એ વિશે આપણી સાથે આ બાબતે ચર્ચા કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી। કિરીટભાઈ, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ધન્યવાદ સર। કિરીટભાઈ, આ અરવિંદ કેજરીવાલે જે ગપ્પું માર્યું એ વાત તો છે જ બરાબર, પણ એને એક વસ્તુ એક્સપોઝ થઈ ગઈ કે ગુજરાતમાં જો આટલી હદે ખુલ્લેઆમ જ્ઞાતિવાદ મત માટે જ્ઞાતિવાદનો ફેલાવો થતો હોય તો બિહાર કે યુપી કે ઓરિસ્સા જેવા રાજ્યોની તો શું વાત કરીએ આપણે? ચોક્કસપણે વિક્રમભાઈ, અહીંયા જે પ્રમાણે જાતિવાદનું ભૂત એણે બોટલમાંથી બહાર કાઢ્યું છે, એને જોતા એવું લાગે છે કે એને એમ છે કે હું આ રીતના વખાણ કરી અને કોલી સમાજને આ રીતે ગેરમાર્ગે દોરીને પણ એ લોકોના મત લઈ શકીશ, પરંતુ એ ભીત ભૂલે છે આ ગુજરાત છે। ગુજરાતની અંદર આવા જાતિવાદના વાડામાં જ્યારે જ્યારે કોઈ રાજકારણીઓએ બાંધવાનો પ્રયત્ન કર્યો છે મતદારોને, ત્યારે પ્રજાએ એને જાકારો આપ્યો છે। ભૂતકાળની અંદર તમે જુઓ કે ઘણી બધી પ્રાદેશિક પાર્ટીઓ પણ આવા મુદ્દા ઉપર લઈને આવી હતી અને લોકોનો વિલય થઈ ગયો છે એ લોકોનો। અને બીજું કે કેજરીવાલ જે પ્રમાણેની વાત કરે છે અને જે કોળી સમાજ ટૂંકમાં, તો કોળી સમાજને ગેરમાર્ગે દોરવા માટે વિરાટ કોહલીને જે પંજાબી ખત્રી છે એનું નામ વટાવે છે। હવે તો કાલે ઉઠીને કોઈ પણ જ્ઞાતિને રાજી કરવા માટે એની જ્ઞાતિના 4 નામ લઈને આ રીતે વાત કરશે, પરંતુ મુદ્દો એ છે કે અંગ્રેજોએ જે પ્રમાણે આપણા ભાગલા કરવા માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર અને આવા જે ભાગલા કરવા માટે અંગ્રેજોએ જે નીતિ અપનાવી હતી એ જ નીતિને આ રાજકારણીઓ આગળ વધારી રહ્યા છે। આમાં કોઈ પાછળ નથી, આમાં કોઈ બાકાત નથી, કોંગ્રેસે બાકાત નથી, ભારતીય જનતા પાર્ટી પણ બાકાત નથી અને આમ આદમી પણ બાકાત નથી। એટલે બધી જ પાર્ટીઓને એ જ છે કે તમે અંદર જાતિવાદના નામે લડો, ધર્મના નામે લડો, કોઈ પણ નામે લડો, પરંતુ અમને વોટ આપો તમે। આ જે છીછરી માનસિકતા છે એ ઉજાગર થઈ છે આમાં, અને એના કારણે જે લોકો કદાચ એના તરફ જઈ રહ્યા હશે એ પણ આવી માનસિકતાને કારણે એના તરફ નહીં જાય, એ વાત ચોક્કસ છે।
જે પ્રમાણે ધર્મનો ઉપયોગ થાય છે રાજકારણની અંદર, જે પ્રમાણે જાતિવાદનો ઉપયોગ થાય છે, તમે કીધું કે ઉત્તર પ્રદેશ, બિહાર કે ઓરિસ્સા જેવા રાજ્યોમાં શું પરિસ્થિતિ હશે, આપણે ત્યાં પણ શું પરિસ્થિતિ છે? આપણે ત્યાં પણ આનંદીબેન પટેલને પણ પટેલવાદ ન કરો એવી ટકોર કરવી પડે છે, રાજકારણની અંદર પટેલવાદ ન લાવો એવી ટકોર કરવી પડે છે. એ શું બતાવે છે? એ જ બતાવે છે કે તમે જાતિ જ્ઞાતિમાં વિભાજિત રહો અને સત્તા સ્થાને અમને હંમેશને માટે રહેવા દો. કેજરીવાલ આ વખતે ગુજરાતમાં આવીને આ જે છબરડો કર્યો છે એ ભીત ભૂલે છે કે ગુજરાતની અંદર મોટાભાગના સમાજોની વચ્ચે વૈમનસ્ય બહુ ઓછું હોય છે, ભાગ્યે જ તમને જોવા મળશે. પરંતુ આ રીતે વિરાટ કોહલીનું ઉદાહરણ આપવું અને એના નામે ચરી ખાવું, આ તો વિરાટ કોહલીનું નામ વટાવવાની વાત થઈ, જે ખરેખર પંજાબી ખત્રી વ્યક્તિ છે. એને તમે આ રીતે અહીંયા ગુજરાતના રાજકારણમાં ઘુસાડો છો ને અહીંયા લાવવા માંગો છો. આ હાસ્યાસ્પદ ઠર્યા છે અને લોકો એની મજા લઈ રહ્યા છે અત્યારે તો. એટલે આ બધું ગુજરાતની અંદર ન ચાલે એ વાત ચોક્કસ છે. જી કિરીટભાઈ, અને આ અરવિંદ કેજરીવાલે હું પહેલી વખત નથી કર્યું. અન્ના હજારેના ખભા પર બેસીને જ્યારથી રાજકારણમાં આવ્યા છે ત્યારે શરૂઆતમાં શિક્ષિત યુવાનોએ, શિક્ષિત લોકોએ એમનામાં આશા જોઈ હતી, કે આશાનું કિરણ જોયું હતું કે આ માણસ કદાચ બીજા રાજકારણીઓ કરતાં ડિફરન્ટ ટાઈપનો છે. એટલે એમને દિલ્હીમાં 2 વખત સત્તા આપી. પણ જો કે રાષ્ટ્રીય સ્તરે તો બધી જગ્યાએ ફેલ ગયા છે. અને ગુજરાતમાં છેલ્લા 2 વિધાનસભાના ઇલેક્શનમાં પણ એમણે ઉમેદવાર ઊભા રાખ્યા હતા, બધામાં ડિપોઝિટ ગઈ છે. લોકસભામાં પણ દરેક બેઠક પરથી એમણે ડિપોઝિટ ગુમાવી છે. કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં ફક્ત થોડો સારો દેખાવ રહ્યો હતો એમનો, પરંતુ એ સિવાય અમદાવાદ કે વડોદરા કે રાજકોટની કોર્પોરેશનમાં પણ એમનો ખાસ ગજ વાગ્યો નથી. એટલે હજુ પણ એમના મનમાં જે એક વિચાર ખોટો છે કે ભાઈ હું આ રીતે કોળી સમાજને ખુશ કરીશ તો કદાચ આમ આદમી પાર્ટીને કેટલીક બેઠકો મળી શકશે. પરંતુ આ તમે કહ્યું એમ કે ગુજરાતમાં આ મિશનમાં કેજરીવાલ સફળતા એવી શક્યતા ખૂબ ઓછી છે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.